ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને એ પછી હવે કોંગ્રેસ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યા પર ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અલગ અલગ જિલ્લામાં પણ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। પણ આ બધાની વચ્ચે હવે એ સામે આવ્યું છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર કોંગ્રેસના નેતાઓ દ્વારા જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો સૌથી પહેલા તો કોંગ્રેસના તમામ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી અને એ પછી એ તમામ લોકોને લઈ પણ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન। પરંતુ આ સમય દરમિયાન પણ તમામ નેતાઓએ ધરણા છે તે ચાલુ રાખ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ સામે આવ્યો એ પછી કાળો દિવસ ગણાવી કે કાળો કાંડ ગણાવી કોંગ્રેસ છે અત્યારે સખત શબ્દોમાં જે આખી આ ઘટના સામે આવી છે તેમને વખોડી રહી છે। કોંગ્રેસ દ્વારા કાળો કાંડ ગણાવીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। આ બાજુ સુત્રાપાડા શહેરમાં પણ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। પૂંજા વંશ અને જે હીરા જોટવા છે એમના સહિતના નેતાઓ ધરણા પ્રદર્શન કરતા હતા તો અચાનક જે પોલીસ છે આવી એમને ઉઠાવી ગઈ। પરંતુ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પણ જે આ ધરણા છે તે શરૂ રાખવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે એ કાર્યક્રમ જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે તેમના ઉપર પણ નજર કરીએ, નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। એટલું તો થયું કે સુત્રાપાડાની અંદર કોંગ્રેસે નાખેલા ગાદલા ઉપાડવાનું કામ સુત્રાપાડા પોલીસે કર્યું। તમને અભિનંદન, સુત્રાપાડા પોલીસને અભિનંદન કે નીચે પાથરેલું પાછળનું તમે ઉપાડ્યું તમારી ગાડીમાં નાખ્યા, તમારી ગાડીમાં ગાદલા નાખ્યા। તો અમે તમારી પાસે અપેક્ષા રાખીએ આવતીકાલથી કે સુત્રાપાડા શહેર અને સુત્રાપાડા તાલુકામાં પણ નશાનો જે બેફામ કારોબાર ચાલે છે એને પણ જડબેસલાક બંધ કરો। જો તમારામાં હિંમત હોય, તમારામાં નૈતિકતા હોય, તમે તમારી ફરજ પ્રત્યે જો વફાદાર હો તો તમે પણ આ કામ કરીને બતાવો। અમે તમારું તમને અભિનંદન આપશું, એટલું જ નહીં તમારું જાહેરમાં સન્માન પણ કરીશું। પણ આ રીતે લોકશાહીમાં કોંગ્રેસ પરિવાર સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે। વખોડીએ છે એટલું જ નહીં પણ જે હત્યાકાંડ કરવામાં જે આવ્યો છે એ હત્યાકાંડની અંદર જ્યારે જ્યારે આ પ્રકારના બનાવો બને ત્યારે નાની માછલીઓને પકડીને જેલમાં નાખવાના સહ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। પણ સંપૂર્ણપણે તપાસ કરો। હવે તો ડિજિટલ યુગ છે, સરકાર તમામ પ્રકારની તપાસ કરે। 2-3 દિવસે પછી આજે 9 જણા મેળા, 8 જણા મેળા પછી રાજ્યના મંત્રીએ આજે મીટિંગ બોલાવી ભાવનગરની અંદર। ક્યાં અડ્ડાઓ નથી ચાલતા ભાઈ? તમે સૂચના આપો તો બંધ થઈ જાય છે। તો ભાવનગરની અંદર જે પ્રકારની ઘટના અને હત્યાકાંડ જે થયો છે એ હત્યાકાંડની અંદર જે લોકો આજના અખબારોએ પણ લખ્યું છે દારૂ તો નકલી છે પણ સરકાર પણ નકલી છે એવું દિવ્ય ભાસ્કરે પેલા પાને લખ્યું છે આજે। અને આ નકલી સરકારમાં નકલી અધિકારીઓ પણ કામ કરે છે। હવે તો અસલી અધિકારીઓએ એની વ્યાખ્યા બદલી નાખી કે અમે અસલી નથી, અમે નકલી છીએ। તમામ પ્રકારની બાબત એ તો જે ઘરની અંદર તાજેતરમાં ઉનાની અંદર હજી 2 મહિના પહેલા 2 લોકો આ દારૂ પીવાને કારણે 8 લોકો મૃત્યુ પામ્યા છે અત્યાર સુધી। તો ગુજરાતમાં કેળવીને લોકો વ્યસનથી દૂર રહે। આજે જે દારૂ પડે છે અથવા દારૂ પાડવામાં આવે છે એ ટૂંકા રસ્તાઓ અપનાવીને વધારે કેમ સારી રીતે કમાઈ શકે। પોલીસ આ ધંધો બંધ કરાવવાનું નથી એટલા માટે કે પોલીસ જો આ ધંધો જો કાયમી માટે બ્રેક લગાવીને બંધ કરાવે તો પોલીસને માસિક જે આવક જે થાય છે એ આવક ઉપર બ્રેક લાગે, ખીચા જે ભરાય છે એ ખીચા ભરાવાનું બંધ થાય। પણ એટલે ચોક્કસપણે આ તકે હું ચોક્કસ કહીશ, હું આજે જે વાત કરું છું એ માત્ર રાજકીય કે પોલિટિકલ વાત નથી કરતો, પણ યાદ રાખે ખાખી વર્દી વાળાને પણ હું કહેવા માંગુ છું કે ઉપરવાળો પણ જુએ છે એટલું યાદ રાખજો। ઉપરવાળાના દરબાર
છે. તમે જે પ્રકારે તમારા ખીચા ભરવા માટેનું તમે કામ કરો છો અને નિર્દોષ લોકોને તમે મૃત્યુના મુખમાં ધકેલવાનું જે કામ કરીને જે ભાગીદારી તમે જે કરો છો એ ઉપરવાળો પણ તમને છોડશે નહીં, આટલું યાદ રાખજો. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું. જરાક તો શરમ કરો. તમારી વર્ધીને લાજ ના લાગે એના માટે તો કંઈક તો વિચારો. તમારી નજરની સામે ખુલ્લમ ખુલ્લા તમે બધું જાણતા હોવા છતાં એક અધિકારી આવે એ સૂચના આપે એટલે બધા તાલુકાની અંદર ઝડબેશ લાગશે, એ બંધ થઈ જાય. પાછા હપ્તામાં વધારો થઈ જાય એટલે પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જાય. આ પ્રકારનો ધંધો જે રીતે જે ચલાવવામાં આવે છે કે ચાલે છે નીચેથી ઉપર સુધી. ભૂતકાળની અંદર કોઈ બીજી કોઈ પણ સરકારો હોય ઉઠાવી ગયા, પાછળના એને ઉઠાવી ગયા. તમારે જ્યાં ઉઠાવવા જેવું છે એ કરો ને. જ્યાં દારૂના બેફામ ધંધાઓ ચાલે છે તમારી મહેરબાનીથી ચાલે છે, તમારી ભાગીદારીથી ચાલે છે. અને 2 દિવસ પહેલા મળેલા સમાચાર કે ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાની અંદર દારૂનો ધંધો પાછો ફરી વખત રાબેતા મુજબ ખુલ્લમ ખુલ્લા શરૂ કરી દેવા માટેની સંમતિઓ આપવામાં આવી છે. અને બધાય પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીઓએ મોટે ભાગે દારૂના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોને છૂટ આપી દેવામાં આવી છે કે આવતીકાલથી હવે તમે જેમ ધંધો કરવો એમ તમારે છૂટથી ધંધો કરો. આ કોઈ છૂપું નથી રહેતું. પૂજાભાઈ શું પ્રવૃત્તિ કરે છે બધાને ખબર પડે. આજે નહીં તો 2 દિવસ પછી પણ ખબર પડે. તો આ પ્રકારની જે સ્થિતિ જે છે એનું નિર્માણ જે થાય છે એનું જવાબદાર કોણ? આ ઝેરી દારૂ પીવાથી માળિયા તાલુકાની અંદરથી પણ એક લઠ્ઠા જેવો બનાવ બન્યો હતો અને ત્યાં પણ મૃત્યુ પામેલા. તમામ જગ્યાએ એક ત્યાં બીજી રીતે આ પ્રકારનો વ્યવસાય ચાલે છે. અને મારે જવાબદારી સાથે હું આ બધાને આપણે બધા ગમે તે બ્રાન્ડનો દારૂ એ મળતો હતો, પરંતુ હવે એ દારૂની અંદર ઝેરી દારૂ પણ અત્યારે ખુલ્લમ ખુલ્લા ફેક્ટરીઓ મારફત તૈયાર કરીને વેચાણ કરીને પ્રજાને કે પીનારા લોકોને મૃત્યુના મુખમાં ધકેલનાર લોકો, એમાં સરકારની ભાગીદારી, સરકારના ગૃહ વિભાગમાં કામ કરતા ખાખી વર્ધીની ભાગીદારી, હપ્તાખોરી અને સાથોસાથ બીજા અન્ય વિભાગો ની સામેલગીરીથી આ પ્રકારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. આ લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ સરકાર દ્વારા અને સંપૂર્ણપણે સરકારના બધા વિભાગોની ભાગીદારીથી ભાવનગરની અંદર જે કરુણ ઘટના ઘટી છે એ પૂર્વ આયોજિત અથવા સરકારની મહેરબાનીથી, પોલીસની ભાગીદારીથી અને અન્ય વિભાગોની ભાગીદારીથી હત્યાકાંડ કરવામાં આવ્યો છે. મૃત્યુના મુખમાં ધકેલવા માટે સરકાર અને સરકાર દ્વારા વિભાગમાં કામ કરતા અધિકારી કર્મચારીઓના માધ્યમ દ્વારા એની સંયુક્ત ભાગીદારીથી આ ધંધાઓ ચાલે છે. એ માત્ર ભાવનગરમાં જ ચાલે છે એવું નહીં. 5 થી 6-7 વર્ષ પહેલા અમદાવાદ તાલુકાના ધંધુકા તાલુકાના બરવાળા ગામે પણ લઠ્ઠાકાંડ થયેલો.
અને એ લઠ્ઠાકાંડની અંદર પણ મૃત્યુ પામેલા અને ત્યારે સરકારે કીધેલું કે અમે જે લોકો જવાબદાર હશે એની સામે કાયદેસરના પગલાઓ લઈ અને એને અમે નશ્યત કરશું. આજે પણ જે પગલાઓ લેવા જોઈએ એવા અસરકારક પગલાઓ લેવાના નથી. એટલું જ નહીં પણ ખુલ્લમ ખુલ્લા ચાલે છે. એ જ પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 6 તાલુકાઓની અંદર પોલીસની ભાગીદારીથી ખુલ્લમ ખુલ્લા બે રોકટોક દારૂનો વ્યવસાય છે એ ચલાવવામાં આવી રહ્યો છે. આ બાબતે કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના પદાધિકારીઓએ જે તે તાલુકાના આગેવાનો દ્વારા, પૂંજાભાઈ વંશ દ્વારા સમયાંતરે લેખિત અને મૌખિકની અંદર આપણે રજૂઆતો કરતા આવ્યા છીએ. એસપી ને કીધું છે, સરકારને પણ રજૂઆત કરતા આવ્યા છીએ, સ્થાનિક પોલીસને પણ રજૂઆત કરતા આવ્યા છીએ. અને એનાથી આગળ વધીને કમનસીબ ઘટના મારા ઉના તાલુકાની અંદર ખાપટ ગામની અંદર એક 12 વર્ષના નાના વિદ્યાર્થી પાસે શિક્ષકે દારૂ મંગાવીને સ્કૂલ સુધી દારૂ પહોંચાડવાનું કામ કર્યું છે. આ પ્રકારની સ્થિતિ તમામ જગ્યાએ છે. એક પણ ટાઉન ખાલી નથી. ભૂતકાળની અંદર 1991-92 ની અંદર આજ સૂત્રાપાડાની અંદર શહેરની અંદર પણ લઠ્ઠાકાંડ થયેલો હતો અને ત્યારે ગુજરાત રાજ્યની અંદર એ વખતે સીડી પટેલ હતા અને ત્યારે અસરકારક પગલાઓ લેવામાં આવ્યા હતા સરકાર દ્વારા. હવે પકડાનું સસ્પેન્ડ કરશે, 6 મહિના પછી પાછા રેકોર્ડ ઉપર લઈ લેશે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણની પાછળ ગુજરાત સરકારના જવાબદાર પદાધિકારીઓ મુખ્ય જવાબદાર છે. હું એક જવાબદારી પૂર્વક એક જવાબદાર આગેવાન તરીકે હું કહેવા માંગુ છું કે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટાયેલા ભાજપના પદાધિકારીઓ, એ પછી સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય કે અધર્સ બીજા પદાધિકારીઓ હોય કે પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ હોય, ગીર સોમનાથ જિલ્લામાં બેફામ આ પ્રકારનો ધંધો ચાલે છે, કારોબાર ચલાવવામાં આવે છે. અને છતાં પણ ભાજપનો એક પણ આગેવાન, એક પણ ધારાસભ્ય, એક પણ સંસદ સભ્ય એક વાર પણ ક્યાંય જાહેરની અંદર ક્યાંય માની લો કે નિવેદન આપ્યું હોય, ક્યાંય રજૂઆત કરી હોય, વહીવટી તંત્રમાં રજૂઆત કરી હોય, મિટિંગોમાં ક્યાંય રજૂઆત કરી હોય અને આ કારોબારને રોકવા માટેના ભાજપના ક્યાંય પદાધિકારીઓએ જો પ્રયત્ન કર્યા હોય એવો એક પણ દાખલો આપણી સમક્ષ, નજર સમક્ષ ક્યાંય જોવામાં આવ્યો નથી. દરિયાઈ માર્ગે દારૂ આવે, કન્ટેનરોના આવે, કોણ જવાબદાર? એ દારૂ પકડાય, એ લાવનાર જે હતા એ પકડાય, પણ કોને મોકલાયો હતો અને કોને આપવાનો હતો એ હજી ગીર સોમનાથ જિલ્લા પોલીસ હજી સુધી શોધી શકી નથી. દુર્ભાગ્ય તો જુઓ, જે પકડવાનું કામ પોલીસનું છે એ નથી કરતી. કોણે મગાવ્યો હતો ત્યાં સુધી હજી પોલીસ પહોંચી નથી. કોને મોકલવાનો હતો એ હજી પહોંચી નથી. અને અહીંયા લોકશાહી પદ્ધતિ પ્રમાણે ભાવનગરમાં 8 લોકો મૃત્યુ પામ્યા છે. એના આત્માને શાંતિ મળે, એને શ્રદ્ધાંજલિ મળે, લોકોમાં એક જાગૃતતા થાય, એના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એને પણ તકલીફ થઈ. भाजप डरती है, પણ ટ્રાન્સપોર્ટ વિભાગ એટલે આરટીઓ પણ એમાં સામેલ છે.
નશાબંધી વિભાગ જે આવે છે એ પણ આમાં સામેલ છે. એટલે 3 વિભાગોની બેદરકારીને કારણે આ હત્યાકાંડ સર્જાયો છે. અને આ હત્યાકાંડની અંદર જે કોઈ લોકો સંડોવાયેલા હોય એની સામે કડકમાં કડક તાત્કાલિક અસરથી, તમે બહુ જાહેરાતો કરો છો કઈક બનાવ બને એટલે તાત્કાલિક સ્પેશિયલ કોર્ટની નિમણૂક કરશું, સરકારી પીપીની નિમણૂક કરશું, તાત્કાલિક કોર્ટમાં કેસ ચલાવીને સજા કરીશું, પણ એવું થતું નથી. અને અમે અપેક્ષા રાખીએ કે મૃતકોના લોકોને, એના પરિવારને આ સરકારના 3 ભાગીદાર વિભાગોની નકલી સરકારથી જેને મૃત્યુના મુખમાં હોમાણા છે એનો પરિવારનો ધારો થયો છે. એક બેન છે વિધવા બન્યા છે, એક માં છે દીકરા વિનાની બની છે, એક બેન છે એ ભાઈ વિનાનો થયો છે. આવા અસંખ્ય જે પરિવારો, જે કુટુંબની પરિસ્થિતિનું નિર્માણ જે કરવાની જે પરિસ્થિતિ છે એની સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવામાં આવે અને મૃતકો જે છે એના પરિવારજનોને તાત્કાલિક અસરથી સરકાર રાહત રૂપે, વળતર રૂપે એમને વળતર ચૂકવવા માટેની પણ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર આજે માંગણી કરીએ છીએ. પોલીસ સ્ટેશન હાલો. તમે અમારી હારે આવો ને, પણ તમે અમારી સાથે આવો ને, પણ એમને તમે અમારી સાથે આવો ને. બળજબરી નહીં કરવાની ભાઈ, મહેરબાની કરીને બળજબરી નહીં. जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, डरती है पुलिस को आगे करती है. कोई हफ्ता ना लेता હોય તો જ મને અજવાનું કરજો. મને અભ્યાવાનું મહેરબાની કરી અજવાનું ના કરો. તમારા પરચા અમે કોઈ જોઈએ ઉભો છું તને તમારે પકડવાના હોય. ઈમાનદાર હત્યા લાગશે તમને. આ 6 જણા તમે એલા અમારા ગાટલા ઉઠાવી લો. ચાલો ભાજપ હાય હાય, ભાજપ હાય હાય, ભાજપ હાય હાય. તમે કરાવો, ભાગીદાર તમે થાવ અને સહન અમારે કરવાનું. અને આજ તમે મારી પાસે હપ્તા લેનારા લોકો મને આજે ને ભાજપથી આઝાદી, ભાજપથી આઝાદી, ભાજપથી આઝાદી, ભાજપથી આઝાદી, પોલીસના અત્યાચારથી આઝાદી, પોલીસના અત્યાચારથી. જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય. હાય 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 હાય, ભાજપ હાય હાય, ભાજપ નહીં ચલેગી, નહીં ચલેગી. રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપે. नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी.